દોસ્તો નમસ્કાર. આજે પોડકાસ્ટમાં આપણી સાથે છે નીરજભાઈ વસાવા. નીરજભાઈ વસાવા ખૂબ મહેનતુ વિદ્યાર્થી છે, હાર્ડવર્કર છે, ખૂબ પોઝિટિવ માણસ છે. આજે બપોરે મને મળ્યા ને કહ્યું, સર કે રિસર્ચના અત્યારે આપ વિડીયો બનાવી રહ્યા છો તો મારે થોડીક વાત કરવી છે. મેં કીધું કંઈ વાંધો નહીં. તો વિરલભાઈની અંદર પણ પ્રશ્ન હતો અમારો બીજો સ્ટુડન્ટ મહાલા, પણ પછી નીરજભાઈએ કીધું કે નહીં સર, મારે પ્રશ્નો આજે પૂછવા છે વિરલની જોડે, તમે પછી વાત કરજો. તો હું અત્યારે નીરજભાઈના મનમાં જે વાત હશે ને જે પ્રશ્નો હશે એ મને પૂછી શકશે અને આપણે ચર્ચા કરીશું મિત્રો એની. હા સર, મારો પ્રશ્ન છે કે સંશોધનમાં નમૂના ઉપર તમે વાત કરશો? હા, નમૂના પર કરીશું, કેમ નહીં. નમૂના પર બોલો, તમે કોઈ રીતે વાત કરીશું આપણે. હા તો સર, નમૂનો એટલે શું, એના વિશે તમે માહિતી આપો. યસ. નમૂનાની ડેફિનેશન સામાન્ય રીતે નમૂનો આપણે રોજ ઘરમાં પણ નમૂનાનો ઉપયોગ કરતા હોય છે નીરજભાઈ. ધારો કે આપણી બા, આપણી બેન, આપણા ભાભી, માસી, કાકી, કોઈ પણ બેન હોય અથવા તો આપણે જાતે ખીચડી બનાવી હોય, ભાત બનાવ્યા હોય, તો ભાતનું મોટું તપેલું હોય, હવે ચડ્યા કે નહીં કેવી રીતે આપણને ખબર પડશે? તો આપણે ચમચીથી લઈને થોડા ચાખી આમ દબાવી જોઈએ અથવા ચાખી જોઈશું તો આપણને ખબર પડશે કે ચડી ગયા. તો આ નમૂનો છે, જે ચમચીમાં લીધું એ નમૂનો. ધારો કે આપણો બ્લડ ટેસ્ટ કરાવવાનો હોય તો આ બધું જ બ્લડ કાઢી લેતા નથી, પણ એક ઇન્જેક્શનમાં અહીંયા સોય તમને આપે છે ને થોડુંક એમને જરૂરિયાત પૂરતું બ્લડ કાઢશે ને પછી કહે તમે એ ગ્રુપ છે, બી ગ્રુપ છે, ઓ ગ્રુપ છે, તો આ સેમ્પલિંગ થયું. હવે સંશોધનમાં સેમ્પલિંગ એટલે ધારો કે તમે ગુજરાત રાજ્યના વિશ્વવિદ્યાલય ગ્રંથાલયોના કર્મચારીઓનો કાર્ય સંતોષ, તો વિશ્વવિદ્યાલય તો ઘણા હોય અત્યારે, તો પ્રાઇવેટ, ગવર્મેન્ટ, એ સિવાયના પણ વિશ્વવિદ્યાલયો તો કયા લેવા? તો એમાં લીધા, ચલો બધા જ લીધા, પણ એમાં તમારે નમૂનો લેવો પડશે કે ભાઈ સરકારી વિશ્વવિદ્યાલયો, પ્રાઇવેટ અથવા તો બીજી પ્રકારના અન્ય પ્રકારના. તો આપણે કહીશું કે સરકારી, તો સરકારી ગ્રંથાલયો લીધા, એની અંદર પણ 500નો સ્ટાફ હોય. ઉદાહરણ તરીકે 500નો સ્ટાફ છે, તો બધાને તમે પ્રશ્નાવલી ભરાઈ નહીં શકો. તો એમાંથી તમે 500માંથી આપણે નક્કી કરીશું કે ભાઈ કેટલા ટકા? તો 50%, 250 લીધા. પણ આ 250ની પસંદગી કેવી રીતે કરવી? તો એને પ્રતિનિધિત્વ રૂપ પાછો નમૂનો લેવો પડશે. 50% તમે કેવી રીતે પસંદ કર્યા? તો એ 50% અથવા તો 25%. તો 25% પસંદ કર્યા કે 50% પસંદ કર્યા, તો એ પણ નમૂનો લેવો પડશે કે ભાઈ પેલા જે 500 છે અથવા તો 1000 છે એમાંથી અમે આટલા લીધા છે, તો એ નમૂનો કહેવાય. પણ નમૂનો એવો હોવો જોઈએ કે જે પેલા 500 અથવા તો જે 106 કર્મચારીઓ અથવા તો એકમો, તો એની અંદર એના ગુણો હોવા જોઈએ. એનો પ્રતિનિધિત્વ રૂપ નમૂનો કહીશું આપણે, એને કહીશું આપણે પ્રતિનિધિત્વ રૂપ નમૂનો. કારણ કે પેલા જે 1000 જણાનું પ્રતિનિધિત્વ કરશે એટલે એ જે પ્રતિનિધિત્વ કરવાવાળા 50% અથવા તો 25% જે નમૂનો લીધા છે એકમો અથવા તો માણસો, તો એ પેલાનું પ્રતિનિધિત્વ પૂરું પાડવું જોઈએ. ટૂંકમાં નમૂનો એટલે નિકુંજભાઈ તમને કહું, બધાને હું સમજાવું છું, અથવા તો નીરજભાઈ હોય અથવા તો સામે આપણા ભાઈ રુદ્રેશભાઈ બેઠા હોય, તો બધાને હું સમજાવું છું કે નમૂનો એટલે મોટું વિશાળ હોય, બરાબર? વિશ્વ આખું, અને વિશ્વમાંથી તમારે થોડુંક લેવું છે, તો એ થોડુંક લઈશું એ બધાનો પ્રતિનિધિત્વ જે ઉદાહરણ પૂરું પાડતો હોવો જોઈએ. આને કહીશું આપણે નમૂનો. સર, અમારો ત્રીજો પ્રશ્ન છે કે સંશોધન પદ્ધતિમાં કઈ પદ્ધતિનો સમાવેશ થાય છે? હા, નમૂનાની પદ્ધતિઓ કઈ પદ્ધતિઓ? વેરી ગુડ. તો નમૂનામાં આમ તો સંભાવના પદ્ધતિ મુખ્ય છે, બરાબર? તો સંભાવના પદ્ધતિ જે કહીએ, સંભાવના નમૂનો, તેના પર આપણે થોડીક એના પેટા પ્રકારો પણ કેટલાક છે. તો સંભાવનામાં આપણે જોઈશું તો સરળ યાદચ્છિક નમૂનો. સરળ યાદચ્છિક એટલે એમાં દરેક સભ્યને પસંદગીની સમાન તક મળે છે. રુદ્રેશભાઈને પણ કહું છું, બધા ધવલભાઈ બેઠા હોય અહીંયા ધ્રુવ બેઠો હોય, આપણા વિદ્યાર્થીઓમાં, આપણા દીકરીઓમાં દિવ્યા બેઠી હોય, ઉર્મિલા બેઠી હોય, કોઈ પણ બહેનો, તો એ બધાને વાત કરીશું. પછી બીજો પ્રકાર છે એમાં પેટા સ્તરીય પદ્ધતિ. તો સ્તરીય પદ્ધતિમાં વસ્તીને જૂથોમાં વહેંચીને દરેકની પસંદગી કરવામાં આવે છે. અને આ બીજો પ્રકાર. ત્રીજો પ્રકાર છે વ્યવસ્થિત નમૂનો, એટલે એને કહીશું આપણે સિસ્ટમેટિક સેમ્પલિંગ. સિસ્ટમેટિક સેમ્પલિંગમાં નિશ્ચિત અંતરાલ પર સભ્યોની પસંદગી કરી, નિશ્ચિત અંતરાલે થોડો ભાગ છોડીને આપણે એના પસંદગી કરીશું. 4 છે ક્લસ્ટર. ક્લસ્ટર એટલે જૂથ. હવે જૂથમાં આપણે કેવી રીતે કરીશું? ક્લસ્ટરમાં કે
વસ્તીને, કોઈ વસ્તી હોય, પોપ્યુલેશન હોય, એને ક્લસ્ટર અથવા તો જૂથમાં વહેંચીશું અને અમુક જૂથની પસંદગી કરીશું. આ છે સંભાવના નમૂનો. આગળ બીજા પ્રકારમાં પૂછવાની ઈચ્છા ખરી તમારી? હા સર, તો બિન સંભાવના નમૂનો બિન સંભાવના નમૂનાની અંદર સુવિધાજનક નમૂનો અથવા તો કન્વીનિયન્સ સેમ્પલિંગ જેને કહીએ, સંશોધકને સરળતાથી ઉપલબ્ધ સભ્યો પસંદ કરવામાં આવે. સંશોધક જે વિસ્તારમાં સંશોધન કરવાનો હોય તેને સરળતાથી એ જે સભ્યો મળી રહેતા હશે એની પસંદગી કરવાની હોય, એ આપણે વાત કરીશું. અને પછી બીજો પ્રકાર છે એમાં પેટા વિભાગમાં બિન સંભાવનામાં હેતુપૂર્ણ નમૂનો. હેતુપૂર્ણ નમૂનો અથવા તો પર્પઝિવ સેમ્પલિંગ. આની અંદર ચોક્કસ હેતુ માટે નિષ્ણાતોની મદદથી સભ્યોની પસંદગી કરવામાં આવે છે. નીરજભાઈ, બરાબર? તો એને આપણે કહીશું હેતુપૂર્ણ નમૂનો. ત્યારબાદ સ્નોબોલ નમૂના. સ્નોબોલ સેમ્પલ પણ કહેવાય. એક સભ્ય બીજા સભ્યનો સંદર્ભ આપે છે. ધારો કે તમારી જોડે કોઈ આવી તો તમે બીજા ત્રીજાનો સંદર્ભ આપશો, તો એને આપણે કહીશું સ્નોબોલ. ત્યારબાદ આપણે વાત કરીશું ક્વોટા નમૂના. ક્વોટા ચોક્કસ લક્ષણો ધરાવતા સભ્યોને નિશ્ચિત ક્વોટા નક્કી કરીને પસંદગી કરવામાં આવે છે. તો આ સામાન્ય રીતે આમાં થોડીક ડીપમાં આપણે જોઈશું. તો આ જ્યારે સંશોધક આ પદ્ધતિમાંથી કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરીને નમૂનાની પસંદગી કરશે, તો આ નમૂનાની પસંદગી એટલે ચોક્કસ એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવાય. આ પદ્ધતિ પસંદ કરીને પછી તમે સંશોધનની અંદર, પીએચડીની અંદર તમારો નમૂનો પસંદ કરી શકો છો. એટલે સરળતા રહેશે. સંશોધનમાં જે પેલું આખું વ્યાપ વિશ્વ હોય એની જગ્યાએ થોડીક ભાગ એનો લઈને કરીશું. તો આ તમારા પ્રશ્નનો જવાબ છે નીરજભાઈ. હા સર, તો પ્રયત્કર સરે આપણને સરસ સંશોધનના નમૂના વિશે આપણને વાત કરી, એ બદલ પ્રયત્કર સરનો હું આભાર માનું છું. થેન્ક યુ. તમારો પણ નીરજભાઈ આભાર. મિત્રો, નીરજભાઈ વસાવા અને મારો વિડીયો, પોડકાસ્ટનો વિડીયો આપ જુઓ અને પ્રસાર કરો. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.